હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો અમે આજે મુલાકાત લીધી હતી. મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું કે અમે ઓમ શિવ ગૌશાળા છે એની મુલાકાત અમે લીધી હતી. તો એનો આજે તમને વ્લોગ મૂકું છું કે ખરેખર જ આપણે એક ગૌશાળામાં જઈને ઊભા રહીએ ખાલી ખુલ્લા પગે તો ગાય માતાનું જે છાણ હોય, એનું ગૌમૂત્ર હોય, એ આપણા પગને સ્પર્શ કરે, સ્પર્શ થાય આપણા પગમાં, અને કેવી આપણને અનુભૂતિ અંદરથી થાય ને, એ ખરેખર જ જોવા જેવું હોય કે કેટલી ઠંડક મળતી હોય. ભલે અત્યારે તો શિયાળાનું વાતાવરણ છે, પણ જ્યારે આ જ વસ્તુ આપણે ઉનાળામાં ફીલ કરીએ ત્યારે કેવો આનંદ આવે. એટલે હું આટલી મોટી ગૌશાળામાં ક્યારેય ગઈ નથી. તો એક વખત ગઈ એટલે મને એમ થયું કે તમારી સાથે વિડીયો શેર કરું. એ માટે થઈને તમે જોવા માટે જ બ્લોગ બનાવ્યો છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા દીપ છે તૈયારી જો તો એ બધી 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 ટપુડી ટપુલી ટપુલી હાય ટપુડિયા ભગવાન હું થયા છો કે હે હા કે અમારા છોકરાઓને બોલાવે છે. હા માતાજી કેવું સરસ શ્રી કૃષ્ણ ગાય રોજ સાંભળે છે ભાગવત એટલે છે ને એ બધા જ માણસ ચકલી આવે છે. હા પણ હવે અહીંનું વાતાવરણ જે ટાઈપનું છે એ તો બધાય માટે બધું છે. તડકો આવે ને તે મજા આવે છે ઊંઘવાની. આ કેવું સરસ કેટરસ ટાઈપ છે કઈક. विस्तार हो रहा है इसलिए हर बाप यही चाहता है मेरे बेटे को बेटे ब्याह करे उनके घर बेटे हो हमारा संकल्प છે 84 લાખ યોનિમાં દિવંગત થયેલ શિવ આત્માને શાંતિ માટે તથા પરમ સુખ માટે અને ઉત્તમ ગતિ માટે અને સર્વ જીવાત્માના કલ્યાણ હેતુ સર્વ હરિભક્તોને જણાવતા આનંદ થાય છે કે ઓમ શિવ ગૌશાળામાં શ્રીમદ ભાગવત અક્ષર જ્યોત અનુષ્ઠાનનું આયોજન કરેલ છે. આ અનુષ્ઠાનમાં લગભગ 81 લાખ દીપ જ્યોત પ્રગટાવવામાં આવશે. એટલે આ અનુષ્ઠાનથી લાંબા સમય સુધી ચાલશે. આ અનુષ્ઠાન પૂજારી શ્રી યોગેશ નટવરલાલ ભટ્ટ દ્વારા કરવામાં આવશે તથા સર્વ હરિભક્તજનોને આ અનુષ્ઠાનના દર્શનનો લાભ લેવા પૂજારી શ્રી યોગેશ નટવરલાલ ભટ્ટ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવે છે. અત્યારે નટુ કાકા ઈ નથી પણ આમ જો એને આટલું કરી ગયા છે. 28/11/2022 થી ચાલુ થયો. હા 2022 થી એટલે આજે 24 છે. 5 થી 11 વાગ્યા સુધી હોય. મુકેશ કાકા લગભગ 20/1/2023 ના ગુજરી તો જો છે 3 મહિનાની અંદર માં એવું કહીને ગયા છે કે બોલો હદ છે ને. હવે આ ગાય માતાને ખબર પડી ગઈ કે અમે એનો વિડીયો ને એક જો નાની ગન કે બધીને સંતાડી દીધી. એને બધીને એને સંતાડી દીધી કે મારા છોકરાને જોઈ જશે. હવે હકીકતમાં જોવો છે પ્રાણીને ખબર નજર ન લાગે છે તો કેવું એ હાવાડી આવી ગઈ છે ને કેવી. અને અત્યારે મેં ચાલુ કર્યો વિડીયો ઈ પેલા ઈ સતત અમારી સામુ જોતી હતી અને પોતે કેટલી દેખાવડી છે જો એના સિંગણા ના એ બહુ સરસ છે. ભાઈ અમે નહીં નજર લગાડીએ તારા બધાને નહીં લગાડીએ જો નહીં લગાડીએ કીધું ને એટલે એને જોયું હવે જોઈ લે મારે બધું જોયું કેવી છે એ સરસ છે. એમ નહીં સરસ છે પણ એની મમ્મી જેટલી નહીં જો બધી બોલવા બધા અમને અમારી વાત ન કરો કે અમારો વિડીયો ન ઉતારો. એ જોવે છે મોચા કાઢ નાખો ચાંદલા વાળું જો ચકુ ચાંદલા વાળું ટાપડ્યું એ કેવું સરસ છો તું હે કેટલું સરસ છે. એટલો આનંદ આવતો
બોલીએ ને એનો કોઈ મતલબ નહીં રહે, કોપીરાઈટ કાઢવો જોઈએ. આ ગાય છે આપણે આ ગાય ને જ વાંધો છે લે જો ના બા બીક લાગે રાખો રે બેટા આમ રે આમ આવતો એને વાંધો જ છે આપડી યારે. વારે વાહ કેવું સરસ જો દોવાઈ ગઈ કા ગાય. કેવું દુર્લભ દ્રશ્ય છે આ બધું. બીજી ગાય કોણ ન જાતા બધા એનું જો આ બધા જોવે ને કેમ મજા આવે છે બાકી ગાય જોવાની. હે હા અહીંથી ખેતર દેખાય છે જો લીલું છમ. ઘઉં વાવ્યા છે વારે વાહ. આ તમારો વારો આવશે વિડીયો માટે તમારો વારો આવશે હો. કેવા ડોકા કાઢે હા હાલ જ છે નંદી નથી બધા નંદી છે. મારે નહીં હો અમને હાય હાય એ જો બધા આવે છે ભાંગી રાખ્યું કેવા મજબૂત છે કેવા મજબૂત પડી અમને લઈ લ્યો હા જોવાનું થઈ ગયું બાજવાનું હોય મોટે પાયે ડખો થઈ ગયો. અરે આ બાદ ની જોવું પડે હા જો હોય તો બધા હાય ડોરા નો કાઢો પ્રેમ થી જોવો ઓલું તો ડોરા કાઢે નીચા સિંગડા વાળો ગીર છે એમને ઈ કેવો સરસ છે નંદી. આ ને જો આનો ઉપાડો જો વધારે છે મને લ્યો ઈ કે અને પછી હાઈટ બોડી કેટલી આ જો વિડીયો માં આવું કોઈ ખા નથી બીજા બધા શાંતિ થી ઉભા જો લાઈન માં ઈ કે વારો આવશે આપણે આ છાણ માં અને પગ મૂકીએ ને ખરેખર આપડા પગ આ કેવો ચાંદલા વાળો છે બદુડું. અરે અહીં મને હામું મળ્યું હા તિલક વાળી કેવું સરસ છે એ તિલક વાળું. આ તો છે આઈ નાનકડું સક્ષિતા એમની એની મમ્મી ડેકારા ઉપાડે ને બહુ ગાણો ગાય બહુ ગમે. આપડે સૌથી પેલા જોઈએ છે કે ગાડી છે યાદ નથી એમ ત્રીજા બ્લોગર આવી ગયા એક તો ભાઈ પૂજા કરવા આવ્યા અને હું ત્રીજો ટ્રાફિક વારે વાહ વારે વાહ કઈ નહીં તું ક્યાં છો દૂધ કેવું ખાલી દૂધ છે જો ખરી ગીર ગાય છે આ કઈ છે ભાગી ગયો
કેટલી ભોળી ભોળી છે ભોળી પણ પોતે જ નાનું ને નાનું ને ભોળું ભોળું છે જોતા કેટલું ગમે છે અને આંખ તો જો કેવી સરસ એને લમાડીને લઈ જાય હાલ આવું જ તારે તો તેડી હતી ઈ નહીં હો આપણી પાસે એને અહીંયા એના સમૂહમાં જ ગમે ભાઈ ટપુડિયાઓ ને કાન તો જો પોચા પોચા એના કા અડવાની દે તું હા કે હમણાં વિડીયો લેવા આ તો જો અક્ષિતા આપણને મારવા હાટુ પગ ઓલા કરે છે આ તો જો એ આને તો હજી નાડે એમને એમ છે જો એની મમ્મી ખીજાય જો હા એની મમ્મી ખીજાય કે એને ન બોલાવો છે એની મમ્મી સિંગના ઉલારે અમે ખાલી બોલાવીએ તારા છોકરાને માં આ છૂટશે ને તો આપણને મારી દેશે આ તો છે નાનકડું અહીંયા ઉતરે તથ્ય કેટલું નાનું બધું છે અને આમ તો જો અહીંયા આખું ઝુંડ અક્ષિતા 200 ઓહો અને નંદી અલગ નંદી અલગ ને ગાયો જેટલી ગાયો છે એટલી નંદી હોય હે એના અડધા હા અડધા હશે આપણે માં ઓલી બાજુ ન જોયા પછી વાય છે હજી હા હાલી નહીં મારાથી ન થાય કેટલા ખોટા છે આ ગાયું છે આ તો ગાયું છે એ હાય હાય અક્ષિતા દે કેવું આમ કર્યું ને આન છોકરા ન ઓડાય એમની એને કેવી અક્ષિતા ખબર પડે ઈ તો જો તું આપણે બધા આપણા છોકરા દઈ દઈએ ઈ દે અને કેવી સરસ હતી નહીં રૂપનો કટકો હાવ સફેદ કલરની અને એ નાયડું હજી એમને ચોઈટું તું જોયું ઓહો આ અક્ષિતા આમ જોતા આય ગૌશાળા જ છે અહીંયા આય ગૌશાળા જ છે પણ આ ગાય નથી હવે અહીં બાંધશે કે નહીં હા હા તમારા ગામે ગામ નો ફૂડ બ્લોગિંગ કરવાનું હે ફૂડ બ્લોગિંગ ગામે ગામ હા હું તો જો રખડતો જોઉં ને તો મારાથી મસ્ત બને ખરેખર બ્લોગ મસ્ત બને અહીંથી રોડ ટચ વધારે ખબર ને હા રસ્તા બતાવવાના આપણે ધાર્મિક સ્થળો નહીં નવું બતાવી અમે ઉમિયાજી મંદિરે ગયા તો ઈ કોઈ લગભગ જોયું નહીં હોય કોઈ હતું જ નહીં હા શાંતિ કેવી હતી નહીં ઉમિયાજી ને હા ઉમિયા વિડિયો બનાવો હા તમારા બેયને બનાવો હાલો ચલો આનંદી બાળકો હાલો પપ્પા બહુ ઉત્સાહી છે છોકરાઓ મારા હું કહે છે મારો વિડિયો એડિટ કરી દેજો એ હું નહીં કરું હા કરી દઈશ હાલો હા કોની કરો હું મારામાં પૂરી નથી પડતી એ તમે અંદર નાખો છોકરા બેને એટલે હેરાન ન થાવું એટલે આમાં શું છે ખબર છે ઓલા જોર કરતા હોય ને વધારે ઈ ખાઈ જાય નબળું હબળું પાછળ રહી જાય પણ ઈ લોકો અંદર થી નાખે ને ત્યારે સેલું પડે બીક લાગે આ કેવડો છે આ કેવડો છે જો પણ કીટ તો કહું છું સૌથી વધારે કોમેડી નંદીએ કરી જાડુ દે હાલો દીવાન સેવા કરતા હોય ને તો અહીંયા ઉતાર દેજો તમે દયા હું દયા તો હજી આપણી પાસે થોડી ક્લિપ બાકી બચી છે આવી તો તમે એ જોવા માટે કાલે મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલના વ્લોગમાં આખી બધી ક્લિપ આવી જશે અને અત્યારે જો મૂકું તો વિડીયો લાંબો થઈ જાય તો તમને કંટાળો આવે જોવાનું અને ગાયને લગતી અમુક વાત છે અને કેવી રીતે ગાયો સાચવે છે અને કોણે આ બનાવ્યું છે અને કઈ રીતે ત્યાં સંચાલન છે એ બધું જ હું તમને કાલના વ્લોગમાં બતાવીશ તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ